નથી નાખી, બીજ અને ચાલ સેજ જ આવે, ચાલ નો આવે પણ એટલી આપણે કડવાશ એડ નથી કરવી, એટલે એ એને અલગ જ કરવી. બે પેકિંગમાં આવે છે. આ છે 200 ગ્રામની પેકિંગ છે અને એક મોટું આવે છે 400 ગ્રામનો ડબ્બો. રાઈટ, બે જોયા તો હશે ને? અમૂલ પાર્લર કોઈ પાર્લર હોય ને અત્યારે વધારે આપણે જોવા મળે છે ઈ ગોળાની લારી ઈ લોકો નાખીને દે છે, લોકો બે યુઝ કરે છે. રાઈટ, ગોળી લારી લાસ્ટમાં નાખવાનું. હા લાસ્ટમાં નાખવાનું બધું અત્યારે. અને 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક, બસ આ બે વસ્તુથી બી બની જશે. ત્રીજી વસ્તુ કે ચોથી વસ્તુ જે હું ઉમેરવાની છું એ બધી ઓપ્શનલ વસ્તુ છે, બરાબર, એ પણ આપણે ઉમેરશું. એમાં છે એક તો ડ્રાય ફ્રૂટ, થોડુંક ડ્રાય ફ્રૂટ નાખીએ તો લાડવા ટેસ્ટી લાગે, બરાબર. અને ફ્લેવર માટે હું થોડુંક એલચીનો પાવડર અથવા એલચી વાપરીશ. મારી પાસે પાવડર નથી એટલે એલચી છે આપણી પાસે, તો એલચી આપણે ખાંડીને એનો પાવડર તાજો તૈયાર કરીને વાપરશું. અમારી પાસે પાવડર એકચ્યુઅલી બધા હોય છે પણ હું પાવડર યુઝ કરવામાં નથી માંગતી. એ જે તમે તાજું ખાંડીને જે યુઝ કરો છો ને એનો ફ્લેવર, ટેસ્ટ અને સુગંધ બહુ ફેર પડી જાય છે, બરાબર. એટલે તરત ને તરત યુઝ કરેલું ફ્રેશ વસ્તુ હોય ને જે એ બહુ સરસ લાગશે. એ જે એલચીનો પાવડર હું નાખીશ ને તો તમને પણ લાડવામાં એનો ટેસ્ટ અને સુગંધ અને બહુ સારી લાગશે, બરાબર. તો એ પણ વસ્તુ ઓપ્શનલ છે. અને પછી છેલ્લે આપણે નાખશું કલર લાડવામાં, બરાબર. એ પણ તમને એવું લાગતું હોય કે ભાઈ કલર વાળું ન ખાવ, કેમ કે આપણે છે ને કલર વાળું બધી વસ્તુ ખાતા જોઈએ છે, ખાઈએ જ છે, પણ આપણે નાખવાની વાત આવે ને તો ના, અરે ના આપણે ના નાખીએ, બરાબર. તમારી ચોઈસ છે, નહીં નાખો તો સફેદ પ્લેન લાડુ બનશે, બરાબર. એટલે આ બહુ જ ઇઝીલી બની જતા એક ટોપરાના લાડુની ડીશ છે. એ સાઈડ આપણે સૂપની કે જે સોસની કે કેચઅપની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દઈશું. કોઈ બી લઈ શકો, ઘરે બી તૈયાર કરી શકો. લીલું નથી લેવાનું, લીલું નથી વાપરવાનું. લીલું ટોપરું હોય ને એને તમે મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને એ નથી વાપરવાનું, એ પાણી વાળું. ઓલું ઠંડુ પડી ગયું તો મિક્સીમાં કાઢી નાખો, મિક્સી દયાબેન મિક્સી આપી દો કાં તો કઢાવી દો, જેને પણ ભાવતી હોય. નમસ્કાર, મારું નામ આશિફાબેન ખાન છે. બાગાયત નિરીક્ષક તરીકે ફરજ બજાવું છું. નાયબ બાગાયત નિયામક કચેરી ભાવનગર તરફથી આવી છું અને બાગાયત ખાતા તરફથી આજ રોજ અહીંયા મહિલા વૃત્તિકા તાલીમનો બીજો દિવસ છે, જેની અંદર અમે ફળ અને શાકભાજીના પરિરક્ષણ ઉપર અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવીને બનાવતા શીખવાડીએ છીએ બહેનોને. થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા અમે બધી વસ્તુઓની માહિતી આપીએ છીએ અને એ લોકો એવી આ બધી બનાવટો બનાવીને કે જે બનાવટો ફળ અને શાકભાજીમાંથી જ બનતી હોય અને 6 મહિનાથી લઈને 3 વર્ષ સુધી એ લોકો સાચવી શકે તથા એનો બિઝનેસ કરી શકે અને પોતાનું પણ નાનું મોટું ગૃહ ઉદ્યોગ સ્થાપી શકે એવી બધી બનાવટો બહેનોને શીખવાડવામાં આવે છે. અને આ તાલીમ લેવા બદલ બહેનોને પર ડેના 250 રૂપિયાનો સ્ટાઇપન્ડ સરકાર તરફથી આપવામાં આવે છે. આ 2 દિવસની તાલીમ છે, 2 દિવસના 500 રૂપિયા અને 5 દિવસની તાલીમ હોય તો 550 રૂપિયા જે તે બહેનોના અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે સરકાર તરફથી. અને તાલીમ પૂરી હાજરી સાથે જે પૂર્ણ કરે છે એ બહેનોને સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્ર પણ કચેરી તરફથી ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવે છે. એ પ્રમાણપત્રના બેસિસ ઉપર એ લોકો 2 લાખ સુધીની લોન કોઈ પણ નેશનલાઇઝ્ડ બેંકમાંથી લઈ શકે છે, જેથી કરીને એ લોકોને ગૃહ ઉદ્યોગ સ્થાપવામાં મદદરૂપ થઈ શકે. અને તે ઉપરાંત ડિપાર્ટમેન્ટ એ લોકોને સાધનો ખરીદવામાં પણ સબસિડી આપે છે, સહાય કરે છે.
એટલે આ બધું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આપણા મહિલા મંડળ શિહોર તાલુકા પંચાયતની પાછળ જેવો કે સરકારી યોજના, કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની યોજના જે કાંઈ માહિતી મળે છે અમે બહેનોને ઘરે ઘરે જઈને જાગૃતિ કરીએ છીએ. આ જાગૃતિ માટે બહેનો પગભર થાય અને સરકારની યોજનાનો લાભ લે, જેથી કરીને અમે આજ રોજ બાગાયત ખાતામાંથી તાલીમ દેવામાં આવી છે. તો 30 બહેનોને તાલીમ આપેલ છે. તો તાલીમ લે છે અને અત્યારે બહેનો શીખે છે. તો આવું અમે દરેક કેન્દ્ર સરકાર, રાજ્ય, ગુજરાત સરકારને વિનંતી કરી કે આવી યોજના બહાર પડી છે તો અમને જાણકારી આપે અને અમે ઘરે ઘરે જઈને પહોંચતી કરીએ.